રાજકીય જગતમાંથી દુઃખદ સમાચાર મળી રહ્યા છે। વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે। હાર્ટ એટેકને કારણે એમએલએ યોગેશ પટેલનું નિધન। માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ હતા કે જેઓનું નિધન થયું છે। ખાનગી હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી હતી। તો માંજલપુરના ધારાસભ્યએ અંતિમ શ્વાસ લીધા। ખાનગી હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી હતી। વડોદરાના ધારાસભ્ય કે જેઓ યોગેશ પટેલ કે જેઓનું નિધન થયું છે। તો ખાનગી હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી હતી। હાલ વધુ વિગત સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અમિત, જણાવશો જે પ્રકારની દુઃખદ ઘટના સામે આવી રહી છે, શું વધુ વિગત? જો રાજકીય જગત માટે આ ખૂબ શોકજનક સમાચાર છે। માત્ર વડોદરાના જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના સૌથી સિનિયર ધારાસભ્ય એવા યોગેશ પટેલ હવે આપની વચ્ચે નથી રહ્યા। વડોદરાની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસથી તેમની હૃદયની સારવાર ચાલતી હતી। હૃદયની બીમારીથી તેઓ ઘણા લાંબા સમયથી પીડાતા હતા। ઉંમર પણ તેમની ખૂબ હતી। 80 વર્ષની વયે આજે તેમનું નિધન થયું છે। એક મહિના બાદ જ તેમનો જન્મદિવસ હતો। 23 જુલાઈ 1946ના દિવસે તેમનો જન્મ થયો હતો। થોડા દિવસમાં તેઓ પોતાનો 80મો જન્મદિવસ પણ ઉજવવાના હતા, પરંતુ આજે આ દુઃખદ સમાચાર વડોદરાની આ ખાનગી હોસ્પિટલથી સામે આવ્યા છે કે જ્યાં છેલ્લા ઘણા દિવસથી તેઓ હૃદય રોગની જે બીમારી છે તેની સારવાર લઈ રહ્યા હતા અને આજે ડૉક્ટરોએ તેમ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હોવાની પુષ્ટિ કરી છે। તમામ જે રાજકીય નેતાઓ છે તેમનું એક પછી એક અહીંયા પહોંચવાનું ચાલુ છે। જે ધારાસભ્ય છે રાવપુરાના અને વિધાનસભાના દંડક છે બાલુ શુક્લ, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। મીડિયાને તેઓ સમક્ષ નિવેદન કરી રહ્યા છે। સાથે સાથે તેમની સાથે જોડાયેલા યોગેશભાઈ સાથે જોડાયેલા તમામ જે જૂના નેતાઓ છે તેઓ પણ એક પછી એક અહીંયા પહોંચી રહ્યા છે અને તમામ આ અંગે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। એક મોટી ખોટ હોવાનું કહી રહ્યા છે। આજે તમામ મોટા નેતાઓ છે યોગેશભાઈ સાથે જોડાયેલા, કારણ કે સૌથી સિનિયર ધારાસભ્ય છે યોગેશભાઈ હતા અને એટલા માટે જ તેમની સાથે વર્ષોથી ખૂબ લોકો જોડાયેલા છે। એ માત્ર જનતા નહીં પરંતુ રાજકારણીઓ, એ ભારતીય જનતા પાર્ટીના હોય, કોંગ્રેસના હોય કે અન્ય પક્ષના હોય, તમામ નેતાઓ અહીંયા પહોંચી રહ્યા છે। સર, કેટલી મોટી ખોટ છે સૌથી સિનિયર ધારાસભ્ય આખા ગુજરાતના? સિટી માટે ખોટ કહેવાય। આપણા સાથે જ મળીને ઘણા કામ કરતા હતા, એટલે અત્યારે સમાચાર મળ્યું છે એટલે અમે હોસ્પિટલમાં મળવા જઈ રહ્યા છીએ। મ્યુનિસિપલ કમિશનર છે અરુણ બાબુ, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। તેમનું કહેવું છે કે આ ખૂબ મોટી ખોટ છે। 80 વર્ષની ઉંમર હતી। ભારતીય જનતા પાર્ટીએ છેલ્લે જ્યારે તેમને ટિકિટ આપી વર્ષ 2021માં 22માં, ત્યારે તેઓ લડાયક મૂડમાં લડીને ટિકિટ લીધી હતી। સિનિયર જર્નાલિસ્ટ અજયભાઈ દવે આપની સાથે છે, તેઓ તેમની સાથે ખૂબ લાંબા સમયથી સંકળાયેલા હતા। અજયભાઈ, આપ વર્ષોથી યોગેશ કાકાને જાણો છો, વડોદરા માટે તેમનું યોગદાન કેવું રહ્યું છે? 1983થી અમે તો સંકળાયેલા, અનેક આંદોલનો કર્યા। આંદોલનો બાદ તેઓ 8 વાર ધારાસભ્ય બન્યા। એમનું સૌથી મોટું યોગદાન તો તમે જોઈ શકો છો કે વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગરમાં મહાદેવની 111 ફૂટ ઊંચી સુવર્ણ જડિત પ્રતિમા, એમનું યોગદાન એટલું જ નહીં, શિવજી કી સવારી જે વડોદરાની ઓળખ છે એ પણ તો યોગેશભાઈ પટેલને લીધે જ શક્ય બની। અનેક આંદોલનો કર્યા, અનેકને ન્યાય અપાવ્યો, કોઈ પણ પાર્ટીમાં હોય તેમ છતાં એમણે જ્યારે પ્રજાનો કોઈ ઇસ્યુ હોય ત્યારે અવાજ ઉઠાવ્યો। એ અવાજ આજે શાંત થઈ ગયો। એમના લડાયક મિજાજ વિશે શું કહેશો? એનાથી વધારે સારી રીતે આપ પરિચિત છો? 1985નું અનામત આંદોલન હોય તો આડકતરી રીતે, 1987માં જ્યારે અમે એક આંદોલન કર્યું, શાળા સંચાલકો જ્યારે લૂંટ ચલાવતા હતા, એક એમને માટેનું સૂત્ર છે કે દૂધ, વીજળી અને શિક્ષણ થતું હતું, જ્યારે શોષણ કર્યું હતું કોણે રક્ષણ? આ 3 મેજર ઇસ્યુ જ્યારે દૂધનો ભાવ વધારો થયો, વિરોધ કરવા જતાં દાઝ્યા પણ ખરા, ત્યારે પણ મરણ પથારી હતા અને બચ્યા। અને જ્યારે શિક્ષણની વાત આવી, શાળા સંચાલકો જ્યારે લૂંટ ચલાવતા હતા, એક એવું આંદોલન કર્યું કે જે આંદોલન આજે પણ સૌ યાદ કરે છે કે ઘરે ઘરે લૂંટના પૈસા સૌએ મોકલવા પડ્યા હતા શાળા સંચાલકોએ। એનાથી વિશેષ મોટી કોઈ બીજી સિદ્ધિ ન હોઈ શકે। વડોદરાના તમામ પ્રશ્નો
પ્રાણ પ્રશ્નો હંમેશા પ્રજાની સાથે રહ્યા. પક્ષની કે કોઈની પરવા કર્યા વિના એમણે હંમેશા પોતાનો અવાજ રજૂ કર્યો, બેબાક રીતે રજૂ કર્યો, નિર્ભીક રીતે રજૂ કર્યો. આ પ્રકારના નેતા હવે મળવા મુશ્કેલ છે. આવા નેતાઓ દશકોમાં એક જ આવતા હોય છે, એટલે હવે થોડી દશકોની રાહ જોવી પડશે એવું લાગી રહ્યું છે. રાજકીય એનાથી પણ પરિચિત છો, તો હવે શું લાગે છે તમને કે ફરીથી બાય ઇલેક્શન થઈ શકે છે? કારણ કે એક જ વર્ષ હવે બાકી છે વિધાનસભા ચૂંટણી. 6 મહિના બાકી હોય તોય બાય ઇલેક્શન થાય, 1 મહિનો બાકી હોય તો પણ બાય ઇલેક્શન થાય. એ ચૂંટણી પંચ ઉપર નિર્ભર હોય છે અને બાય ઇલેક્શન હું માનું છું કે ચૂંટણી પંચ કરશે. તો આ અજયભાઈ દવે છે, તેમની સાથે સંકળાયેલા આપણી સાથે વિધાનસભા દંડક બાળુભાઈ શુક્લ પણ છે. બાળુભાઈ, શું કહેશો? આ સૌથી મોટી ખોટ છે. એક વડોદરા માટે જ નહીં, આખા ગુજરાત માટે એક ખૂબ મોટી સામાજિક ખોટ પડી છે. યોગેશભાઈ એ ફક્ત રાજકીય નેતા નહોતા, એક સામાજિક નેતા હતા, એક અજાતશત્રુ નેતા હતા કે જેમને સમાજના તમામ શ્રેષ્ઠીઓને સાથે રાખીને તમામ સામાજિક અંગોને એકત્ર કરીને સામાજિક આંદોલન સતત ચલાવ્યા હતા. અને એવા એક નેતા કે જેમના કારણે વડોદરામાં ખૂબ ઘણી બધી સારી સારી વસ્તુઓ થઈ હતી. અને આ એક દુઃખદ વાત છે કે 8મા ટર્મના જેને આપણે કહીએ કે આપણે સર્વશ્રેષ્ઠ અને સૌથી જૂના એવા આપણા નેતા આપણી વચ્ચે નથી, અને આ ખૂબ જ દુઃખદ વાત છે. આઈટીમાં પણ કંઈ ખોટું થતું હોય તો તેમને ભૂતકાળમાં અવાજ ઉઠાવ્યો છે. સમાજમાં જ્યાં જ્યાં પણ ખોટું થતું હોય એમાં સામે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે અને નાગરિકોની સાથે સતત રહેતા હોય યોગેશભાઈ. આપ તો સિનિયર છો, પણ આપના કરતાં વધારે એ સિનિયર હતા. યોગેશભાઈ તો આખા ગુજરાતમાં સૌથી સિનિયર મોસ્ટ ધારાસભ્ય છે અને અમે બધા જ ધારાસભ્યો તેમની પાસેથી કંઈ ને કંઈક શીખી રહ્યા હતા. આ પ્રકારના નેતા હવે મળવા મુશ્કેલ છે. અઘરું છે, અઘરું છે. આ પ્રકારે બધા જ લોકોને સાથે લઈને ચાલવું એ ખૂબ અઘરી વાત છે અને યોગેશભાઈ તેમાં ખૂબ સારી રીતે કામ કરી રહ્યા હતા. આ બાળુભાઈ શુક્લ છે, વિધાનસભાના દંડક. તેમનું કહેવું છે કે ગુજરાત માટે, ગુજરાતના રાજકારણ માટે આ મોટી ખોટ છે. એટલા માટે કારણ કે 80 વર્ષની ઉંમર હતી યોગેશભાઈ પટેલની, અને 80 વર્ષની જયેશભાઈ તેમનું જ્યારે નિધન થયું છે અને સૌથી સિનિયર ધારાસભ્ય ગુજરાતના હોય ત્યારે ગુજરાતના રાજકારણ માટે આ ખૂબ મોટી ખોટ વડોદરાના રાજકારણીઓ માની રહ્યા છે. અને સ્વાભાવિકપણે આખા રાજ્યના જે રાજકારણ સાથે સંકળાયેલા લોકો છે તેઓ પણ આને ખૂબ મોટી ખોટ માની રહ્યા છે. જી અમિત, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સતત 8 વખત ધારાસભ્ય રહી ચૂકેલા રાવપુરા અને માંજલપુર બેઠક પર ભાજપનો ગઢ તેઓએ મજબૂત કર્યો હતો. તો કાકાના હુલામણા નામથી ઓળખાતા આજે રાજકીય વર્તુળોમાં શોકની લહેર વ્યાપી છે.